અમેરિકા બાદ કેનેડા પણ ઈચ્છી નથી રહ્યું કે હવે એમના દેશમાં કોઈ આવે. એટલા માટે થઈને 2024માં 23.5 લાખ જે અરજીઓ હતી, વિઝા અરજીઓ હતી ને એને રદ કરી નાખવામાં આવી. એમાં ઘણી બધી ભારતીયોની પણ હતી. પરંતુ મહત્વની વાત તો એ છે કે હવે આગળના સમયમાં શું કોઈ પણ ભારતીય વિદ્યાર્થીઓને કે પછી જે લોકોને ફરવા માટે ત્યાં જવું છે એ લોકોને વિઝા જ નહીં મળે? શું છે આખો મામલો? જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Chaudhara. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડા ફરી એકવાર એક એવા નિર્ણયો લેવા જઈ રહ્યું છે કે જેને જ કારણે આગળના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય જેટલા પણ લોકો ત્યાં ફરવા જવા માંગે છે ને એ લોકો હવે ત્યાં જઈ નહીં શકે. 2024માં મેં તમને જેમ અગાઉ કીધું એમ લગભગ 23.5 લાખ વિઝા અરજીઓ નકારવામાં આવી, જે કુલ અરજીઓના 50% છે. ડેટા તો એમ પણ દર્શાવે છે કે ગયા વર્ષે 18 લાખ અરજીઓ નકારવામાં આવી હતી અને આ વખતે એ આંકડો પણ વધીને લગભગ 23.5 લાખ સુધી પહોંચી ગયો છે. કેનેડામાં રહેવાનો ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉપર રહેઠાણની કટોકટી પણ ઊભી થઈ છે અને આ બધાની વચ્ચે જેટલી પણ સંખ્યા એટલે કે પોપ્યુલેશન કેનેડાની છે ને એ સતત વધી રહી છે. હવે સતત વધી રહેલી પોપ્યુલેશનમાં એક મોટો પ્રોબ્લેમ એ છે કે આરોગ્ય સંભાળ એટલે કે જે હોસ્પિટલની પ્રોબ્લેમ છે, મેડિકલની જે સુવિધા છે ને એ કેનેડામાં ઘણી ઓછી છે અને જે પ્રમાણે ત્યાં પોપ્યુલેશન વધી રહી છે એ પ્રમાણે તો ત્યાં ઘણી બધી ઓછી કહેવામાં આવે છે. એટલા માટે થઈને કેનેડાની સરકારને આ પ્રકારના નિર્ણયો લેવાની ફરજ પડી છે. વિઝાની દરેક કેટેગરીમાં વિઝા રિજેક્શન રેટ વધ્યો છે. પછી ભલે તે વિદ્યાર્થી હોય કે વર્કર, કેનેડામાં કામ કરતા કામદારોને તેમના પરિવારને મળવા માટે અથવા મુસાફરી કરવા માટે વિઝિટર વિઝા આપવામાં આવે છે. આ વિઝા કેટેગરીમાં સૌથી વધુ રિજેક્શન રેટ જોવા મળ્યો છે. વિઝિટર વિઝા માટે અરજી કરનારા 54% અરજદારોને તે નથી મળ્યો, જે 2023માં લગભગ 40% સુધી હતો. જો સ્ટુડન્ટ વિઝા રેટની વાત કરીએ એટલે કે જે રિજેક્ટ રેટની વાત કરીએ તો આ વખતે તે લગભગ 52% છે અને ગયા વર્ષે તે લગભગ 38% જેટલો હતો. 2023માં 8,68,000 અરજીઓ આવી હતી, જ્યારે 2024માં સંખ્યા વધીને 4,69,000 થઈ ગઈ છે. હવે જે વર્ક પરમિટ છે એમાં પણ ઘટાડો થયો છે. વર્ક પરમિટમાં લગભગ 22% ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે 22% લોકોના વિઝા રિજેક્ટ કરી નાખવામાં આવે છે. કેનેડા સરકારે 2025 થી 2027 દરમિયાન નવા કાયમી રહેવાસીઓ એટલે કે જે લોકોને PR જોઈએ છે એ બધા જ લોકોની સંખ્યામાં 20% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઇન શોર્ટ જો જોવા જાય તો હવે કદાચ કેનેડા ઈચ્છતું જ નથી કે આગળના સમયમાં બહુ બધા લોકો કેનેડામાં આવીને વસે, કારણ કે કેનેડાની પોતાની એક લિમિટેશન છે, કેનેડાની પોતાની એક લિમિટેડ જગ્યા પણ છે. આમ જોવા જાય તો કેનેડા બહુ મોટો દેશ છે, પરંતુ આ બધાની જ વચ્ચે એ ક્યારેય ઈચ્છતું નથી કે ત્યાં પોલ્યુશન વધે. એ ક્યારેય એવું ઈચ્છતું નથી કે એ બધી જ જગ્યા ઉપર પોપ્યુલેશન વધી જાય, જેને જ કારણે જે ત્યાંના એકચ્યુઅલમાં જે કેનેડિયન્સ છે એમને તકલીફ પડે. એટલા માટે થઈને હવે એમને આ પ્રકારના નિર્ણયો લેવાની જરૂર પડી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.